શાહી શબ્દ ઝડપ. બોડેલી સેવા સદન પાસેના મેદાન ખાતે આયોજિત સમારોહમાં વિશાળ જન સમુદાયને સંબોધતા વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે નવી સદનના કાર્યારંભ બાદ નારી શક્તિ વંદન અધિનિયમ દ્વારા એવી નક્કર વ્યવસ્થા કરી છે કે હવે વિશ્વની કોઈ તાકાત માતાઓ અને બહેનોને આગળ વધતા રોકી શકશે નહીં. આ અધિનિયમ હેઠળ અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગની બહેનો માટે પણ અનામતની જોગવાઈ કરવામાં આવશે. આ વિધેયક પર હસ્તાક્ષર કરનાર દેશના પહેલા આદિજાતિ રાષ્ટ્રપતિ અને સ્વયં એક મહિલા શ્રીમતી દ્રૌપદી મુર્મુ હશે, એમ પણ તેમણે ગર્વથી જણાવ્યું હતું. ફકરો. વડાપ્રધાનશ્રીએ કેન્દ્ર સરકારના નારી હિતના પગલાંઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે દેશની માતાઓ, બહેનો અને દીકરીઓના નામે મિલકત હોય એવી ભાવના સાથે કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજનામાં મહિલાઓના નામે ઘર આપવાની જોગવાઈ કરી છે, જેના કારણે આજે દેશની લાખો મહિલાઓ લખપતિ દીદી બની ગઈ છે. ફકરો. 2 દશક સુધી અટકી પડેલી નવી શિક્ષણ નીતિને અમલમાં મૂકીને સ્થાનિક ભાષામાં ભણતરની ચિંતા કરી છે. દેશભરમાં 14,000 કરતાં વધુ પીએમશ્રી શાળાઓ બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. છેલ્લા 9 વર્ષમાં આદિજાતિ વિસ્તારોમાં એકલવ્ય આવાસીય વિદ્યાલય શરૂ કરીને સર્વાંગી વિકાસના કેન્દ્રો શરૂ કર્યા છે. એસસી, એસટી વિદ્યાર્થીઓની મળતી સ્કોલરશીપ પણ વધારી છે. આદિજાતિ વિસ્તારના યુવાનો સ્ટાર્ટઅપ થકી અગ્રીમ પંક્તિઓમાં દુનિયામાં નેતૃત્વ કરે તે માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. ફકરો. વડાપ્રધાને કૌશલ્ય વિકાસ માટે થઈ રહેલા કાર્ય અંગે જણાવ્યું હતું કે આજના યુગમાં સર્ટિફિકેટની સાથે સાથે કૌશલ્યનું પણ ખૂબ મહત્ત્વ છે. આ માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ કેન્દ્ર દ્વારા જરૂરિયાત મુજબ તાલીમ મેળવીને લાખો યુવાનોને લાભ લેવા માટે તેમણે આહ્વાન કર્યું હતું. પોતાનો રોજગાર શરૂ કરવા માટે 10 લાખ સુધીની ગેરંટી સરકારે લીધી છે. વનબંધુ યોજના અંતર્ગત પણ સ્કિલ ડેવલપમેન્ટ માટે કામગીરી ચાલી રહી છે. રાજ્યના 50થી વધુ આદિજાતિ તાલુકાઓમાં આઈટીઆઈના માધ્યમથી શિક્ષણ યજ્ઞ આરંભ્યો છે. વનધન કેન્દ્ર અંતર્ગત 11 લાખથી વધુ શિક્ષણ કેન્દ્રો શરૂ કર્યા છે. ફકરો. તાજેતરમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા આયોજન લાગુ કરીને કૌશલ્ય વિકાસ માટે આધુનિક તાલીમ અને ઓજારો પૂરા પાડવા માટે કરોડો રૂપિયાની યોજના અમલમાં